हेलो विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ લેક્ચરમાં સમૂહ 18મો શરૂ કરેલો છે નિષ્ક્રિય વાયુઓ. સમૂહ 18ના તત્વોની આપણે ઇલેક્ટ્રોનના એના ભૌતિક ગુણધર્મોની આપણે ચર્ચા લાસ્ટ લેક્ચરમાં કરી ગયા. चलो आमा क्या क्या तत्व हवे फरीथी हीलियम, नियोन, आर्गन, क्रिप्टोन, ઝેનોન, રેડોન અને ઓગ્નેસોન. बराबर है. ઓગ્નેસોન परमाणु क्रमांक 2, 10, 18, 36, 54, 86 અને 118. आमनी बाह्यतम कक्षानी इलेक्ट्रोनना हीलियम सिवाय हीलियममां 1s2 छे, ए सिवाय बाकीना बधामां ns2 np6 छे. संवृत रचना छे, स्थायी रचना छे. बराबर छे. एमां निर्बळ प्रकीर्णन बळो होवाथी एमना गलन बिंदु उत्कलन बिंदु प्रमाणमां नीचा छे. तो आ बधी आपणे भौतिक गुणधर्मनी वातो आपणे करी. हवे आजे आपणे रासायनिक गुणधर्मनी वातो करीए. रासायनिक गुणधर्मो. चलो आपणे अगाऊ कीधुं ए प्रमाणे के निष्क्रिय वायुओ निष्क्रिय छे, एमनी प्रतिक्रियात्मकता बहु ज ओછી છે. तो निष्क्रिय होवा माटेना कारणों कया छे? एमनी प्रतिक्रियात्मकता समूह 18 तत्वोनी निष्क्रियता माटेना कारणों बे छे. एक तो एची सिवाय बाकीना बधा तत्वोमां ns2 np6 जेवी संवृत रचना अथवा तो अष्टक रचना अथवा तो स्थायी रचना छे. एटले एक तो स्थायी रचना होवाथी ए रासायनिक दृष्टिए निष्क्रिय है. नंबर 2, आ तत्वोनी ऊंची आयनीकरण एंथाल्पी, आ तत्वो ऊंची आयनीकरण एंथाल्पी अने वधु धन इलेक्ट्रॉन प्राप्ति एंथाल्पी धरावे छे. मैं तमने अगाऊ पण कीधुं ए प्रमाणे के भाई ऊंची आयनीकरण एंथाल्पी ने कारणे आ तत्वों सरळताथी इलेक्ट्रॉन गुमावी शकता नथी अने वधु धन इलेक्ट्रॉन प्राप्ति एंथाल्पी ने कारणे ए इलेक्ट्रॉन मेळवी शकता नथी. एटले ऊंची आयनीकरण एंथाल्पी ने कारणे इलेक्ट्रॉन गुमावी शकता नथी, વધુ ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને કારણે ઇલેક્ટ્રોન મેળવી શકતા નથી. આમ ઇલેક્ટ્રોન ગુમાવતા નથી, મેળવતા નથી, ભાગીદારી પણ કરી શકતા નથી. આથી તેઓ રાસાયણિક દ્રષ્ટિએ કેવા થઈ જાય છે ભાઈ? નિષ્ક્રિય થઈ જાય છે, અપ્રતિક્રિયાત્મક થઈ જાય છે. હવે એની શરૂઆત એકચ્યુઅલી બાર્ટલેટ નામના ભાઈબંધે કરી. બાર્ટલેટ યુવાન ગ્રેજ્યુએટ વિદ્યાર્થી હતો, બરાબર છે. એણે શું કર્યું ભાઈ? 1962માં બાર્ટલેટે શું કર્યું ભાઈ? સૌપ્રથમ ઓક્સિજન અને PTF6 वच्चे प्रक्रिया करीने एने O2 PTF6 लाल रंगनु संयोजन बनायु. बराबर है.
સૌ પ્રથમ બાટલેટે કોની વચ્ચે પ્રક્રિયા કરી ભાઈ? PTF6 અને O2 વચ્ચે પ્રક્રિયા કરી, બરોબર છે, અને આવું લાલ રંગનું સંકીર્ણ બનાવ્યું. હવે એને બીજું શું જોયું ભાઈ? તેણે જોયું કે ઓક્સિજન અને ઝેનોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સરખી જોઈ. ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH1 બંનેની સરખી હતી. એક 1170 હતી અને એક 1175 હતી, બરાબર છે. આ ઓક્સિજનની 1175 અને આ 1170 કિલો જૂલ પ્રતિ મોલ હતી. જુઓ તો બંનેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સરખી હોવાથી બાટલેટે શું કર્યું ભાઈ? આ જે ઓક્સિજન જે છે એ ઓક્સિજનને બદલે એને ઝેનોન લીધું, એક્સી લીધું, અને એ એક્સી અને PTF6 વચ્ચે પ્રક્રિયા કરીને XePTF6 લાલ રંગનું સંયોજન બનાવ્યું. સૌ પ્રથમ નિષ્ક્રિય વાયુનું આ સંયોજન છે XePTF6, બરોબર છે ભાઈ. આ પ્લસ આ માઇનસ, તો આની જેમ જ. એટલે આ રીતે એને ઉત્સાહ વધતો ગયો કે ભાઈ ચલો XePTF6 સાથે પ્રક્રિયા કરીને આવું નિષ્ક્રિય વાયુનું સંયોજન બને છે. આવા એને ઘણા બધા સંયોજનો બનાવવા માટે પ્રયત્નો કર્યા, બરાબર છે, ઘણા બધા પ્રયત્નો કર્યા. અને પછી એને ફ્લોરિનના આ ઝેનોનના ફ્લોરિન સાથેના અથવા તો ઝેનોનના ઓક્સિજન સાથેના સંયોજનો બનાયા. ઝેનોન XeF2, XeF4, XeF6, બરાબર છે. અહીંયા XeO3, XeO2F2, XeOF4, આવા ઘણા બધા સંયોજનો બનાવવામાં આવ્યા. એટલે ઉમદા વાયુઓ સંપૂર્ણ નિષ્ક્રિય 100% નિષ્ક્રિય છે એવું તમે હવે કહી શકો નહીં, કારણ કે બાટલેટ નામના વૈજ્ઞાનિકે આવા ઘણા બધા ઝેનોનના ઓક્સિજન સાથેના, ઝેનોનના ફ્લોરિન સાથેના સંયોજનો બનાવ્યા, બરાબર છે. પછી ક્રિપ્ટોનનું ખાલી એક જ સંયોજન છે KrF2. ક્રિપ્ટોનનું ફ્લોરિન સાથેનું સંયોજન એક જ છે. જેમાં આમાં Fના 4 અણુ 6 અણુ ભેગા થાય છે એવા માત્ર ડાયફ્લોરાઇડ સંયોજન જ છે Krનું, બરોબર છે ભાઈ. પછી રેડોનનું એક છે RnF2. RnF2 જેનો ઉપયોગ આપણે રેડિયો અનુમાપકમાં, રેડિયો અનુજ્ઞાપક રેડિયો ટ્રેસર તરીકે ઉપયોગ કરી શકો છો. રેડિયો ટ્રેસર તરીકે એનો ઉપયોગ કરવો તો કરી શકીએ છે. પછી આર્ગન નિયોનના સંયોજનો જાણીતા નથી. આર્ગન નિયોન, બરાબર છે, ના સંયોજનો જાણીતા નથી. તો સૌથી વધારે જે સંયોજનો જાણીતા છે બધા ઝેનોનના છે. કોના છે ભાઈ? ઝેનોનના છે. હવે આપણે કીધું એ પ્રમાણે ઝેનોન ફ્લોરિન સાથે અને ઝેનોન ઓક્સિજન સાથે જોડાય છે અને આવા વિવિધ સંયોજનો બનાવે છે. કેવી રીતે બને છે એની બનાવટો, એના ગુણધર્મોની આપણે ચર્ચા કરીએ આગળ. હવે ચલો શરૂઆત પહેલા ઝેનોન ફ્લોરિન સંયોજનોની વાત કરીએ આપણે. ચાલો શરૂઆત ક્યાંથી કરીએ ભાઈ? આપણે ઝેનોન ફ્લોરિન સંયોજનો.
તો યોગ્ય પ્રાયોગિક પરિસ્થિતિમાં ઝેનોનની ફ્લોરિન સાથે પ્રક્રિયા કરવાની છે. જુદું જુદું તાપમાન રાખીશું, જુદું જુદું દબાણ રાખીશું, તો આપણને ઝેનોન ફ્લોરિન સંયોજનો XeF2, XeF4 અને XeF6 આપણને મળે છે. બરાબર છે. તો યોગ્ય પ્રાયોગિક પરિસ્થિતિમાં વાત કરવાની છે. બરાબર છે કે દાખલા તરીકે ઝેનોનની હું F2 સાથે પ્રક્રિયા કરીએ છીએ. તાપમાન હું 673 કેલ્વિન રાખીશ અને 1 બાર દબાણ રાખીશ, તો XeF2 બન્યો. શું બન્યો ભાઈ? XeF2 સોલિડ. આ ઝેનોન વધુ પ્રમાણમાં. ચલો આ XeF2 બનાવ્યો. ચલો એ જ પ્રમાણે XeF4 બનાવવું છે. XeF2 ના 2 અણુ લઈશ એટલે પ્રમાણ 1:5 એટલે Xe કરતાં 5 ગણું આપણે ફ્લોરિન લેવાનો છે. તાપમાન 873 કેલ્વિન અને 7 બાર દબાણ રાખશો તો XeF4 બનશે. અને એ જ પ્રમાણે Xe અને 3F2 1:20 પ્રમાણમાં પ્રક્રિયા કરીએ. તાપમાન 573 અને દબાણ 573 કેલ્વિન તાપમાન અને 60 થી 70 બાર દબાણ, તો XeF6 બની ગયું. ક્લિયર ભાઈ? XeF6 બીજી રીતે પણ બને. XeF6 બનાવવો હોય મારે તો XeF4 ને O2F2 સાથે સાથે 143 કેલ્વિન તાપમાને ગરમ કરું તો મને XeF6 બને અને O2 છૂટો પડી જાય. O2 શું થઈ ગયો ભાઈ? છૂટો પડી ગયો. બરોબર. ચલો હવે આપણે આ બધા જે છે એ રંગવિહીન છે, સ્ફટિકમય ઘન પદાર્થ છે, એનું સરળતાથી ઉર્ધ્વપાતન થાય છે. ગુણધર્મો લખી શકો. સ્ફટિકમય છે, તેમનું સરળતાથી ઉર્ધ્વ પાતન થાય છે. એટલે ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં રૂપાંતર પામે છે. બરાબર? ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં રૂપાંતર પામે છે. પછી બધા શક્તિશાળી ફ્લોરિનેશન કરતા છે. ફ્લોરિનેશન કરતા છે. બરાબર? ફ્લોરિનેશન કરતા છે. તેમનું સરળતાથી જળ વિભાજન થાય છે. શું થાય છે ભાઈ? સરળતાથી જળ વિભાજન થાય છે. દાખલા તરીકે તમે XeF2 ની પાણી સાથે પ્રક્રિયા કરો. XeF2 ની 2 મોલ પાણી સાથે પ્રક્રિયા કરો. બરાબર છે? જળ વિભાજન, જો સંપૂર્ણ જળ વિભાજન પણ થાય ને અંશતઃ જળ વિભાજન પણ થાય તો તમને 2 મોલ ઝેનોન, બરાબર છે, 4H પ્લસ વત્તા 4F માઇનસ એટલે 4F HF વત્તા O2, 2 ઝેનોનના પરમાણુ, 4 HF અણુ અને O2 અણુમાં શું થાય છે?
જળ વિભાજન થાય છે એટલે XeF2 નું જળ વિભાજન કરશો તો આપણે 3 વસ્તુ મળશે, Xe મળે, HF બને અને O2 મળે છે, બરાબર છે। હવે આ બધાના બંધારણની વાત કરવી હોય તો જો અહીંયાથી જ આપણે લઈ લઈએ। આનું બંધારણ રેખીય છે, આ તે વચ્ચે Xe આજુબાજુ F, એમાં 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ની સંખ્યા, ચલો કેટલા છે ભાઈ? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 3 છે। XeF4 એમાં સમચોરસના 4 ખૂણા ઉપર 4 F છે, આ સમતલીય સમચોરસ, અને ઉપર નીચે આ રીતે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જેનો આકાર કેવો છે ભાઈ? XeF2 નો આકાર રેખીય છે, આ સમતલીય સમચોરસ છે, બરાબર, અને આ અષ્ટફલક વાળો છે। XeF6 નો આકાર શું થશે ભાઈ? એમાં 4 ખૂણા ઉપર 4 F અને ઉપર નીચે F નથી એક્ઝેક્ટ, આ રીતે છે, એક F જે છે એ આ રીતે છે, એમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવી જાય છે ભાઈ। અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 1 છે, આનો આકાર અષ્ટફલકીય એક્ઝેક્ટ નથી, વિકૃત અષ્ટફલકીય છે આકાર, એનો આકાર કેવો છે ભાઈ? વિકૃત અષ્ટફલકીય છે। કોઈ કે કેમ સાહેબ વિકૃત શબ્દ તમે વાપર્યો? તો કે ભાઈ એની અંદર એકચ્યુઅલી 6 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે। એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ થવાને કારણે એકચ્યુઅલી એનો આકાર બદલાઈ જાય છે, વિકૃત થઈ જાય છે, બરાબર છે। તો આ બંધારણ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અને આકારની વાત કરી, એટલે આમાં કેટલા ભાઈ? 6 બંધકારક અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, ઇલેક્ટ્રોન યુગ્મ છે। ચલો ઝેનોન ફ્લોરિન સંયોજનોના ગુણધર્મોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ। તો સ્ફટિકમય છે, સરળતાથી ઉદ્દીપન થાય છે, ફ્લોરિનેશન કરતા છે, બરાબર। હવે એ ફ્લોરિન દાતા, બરાબર છે, અથવા તો ફ્લોરાઇડ દાતા અથવા તો ફ્લોરાઇડ ગ્રાહી સાથે પ્રક્રિયા કરે છે, તેઓ ફ્લોરાઇડ દાતા કે ફ્લોરાઇડ ગ્રાહી સાથે પ્રક્રિયા કરે છે અને નીચે પ્રમાણે કેટાયન અને એનાયન આપે છે। કેટાયન એટલે ધન આયન, એનાયન એટલે ઋણ આયન। ચલો સાવ સિમ્પલ છે। બધા પહેલા XeF2 લઈએ, XeF4 લઈએ, XeF6 લઈએ, બરાબર છે। 3 3 ઝેનોન ફ્લોરાઇડ સંયોજન લીધા છે આપણે, એની આપણે PF5 SbF5 અને MF સાથે પ્રક્રિયા કરીએ, બરાબર છે। આ જે છે એ ફ્લોરાઇડ ગ્રાહી પદાર્થ છે, એટલે આ શું કરશે? આને ફ્લોરિન આપી દેશે,
આ બંને જે છે એ ફ્લોરાઇડ ગ્રાહી છે અને આ એમએફ જે છે ફ્લોરાઇડ દાતા છે. ચલો બોલો, આ ગ્રાહી છે એટલે એક એફ માઇનસ મેળવશે, એનો અર્થ કે આ એક એફ ગુમાવી દેશે એટલે એક એફ ગુમાવી દીધો, એફ ગુમાવ્યો એટલે પ્લસ, આને એક એફ મેળવ્યો એટલે 5 હતા એફ, એક મેળવ્યો, એફ ઉપર બીજવાર માઇનસ હોય એટલે માઇનસ થઈ ગયો ઉપર, બરાબર. એટલે XE F પ્લસ અને PF6 માઇનસ. ચલો સેમ ટુ સેમ આ પણ ફ્લોરાઇડ ગ્રાહી છે એટલે અહીંયાથી એક એફ આ બાજુ આવી જશે એટલે શું થશે, XeF3 રહેશે પ્લસ SbF6 માઇનસ. અહીંયા ફ્લોરાઇડ દાતા છે એટલે આને એક એફ પ્લસ આપી દે, સોરી એક એફ માઇનસ આપી દેશે એટલે અહીંયા રહેશે ખાલી એમ પ્લસ, આને એક એફ લઈ લીધો એટલે XeF7 માઇનસ. તો આ રીતે ફ્લોરાઇડ ગ્રાહી અને ફ્લોરાઇડ દાતા સાથે પ્રક્રિયા કરીને આવા કેટાયન અને એનાયન બનાવે છે. ક્લિયર દોસ્તો? તો આ થઈ ગયા તમારા ઝેનોન ફ્લોરિન સંયોજન, ઝેનોન ફ્લોરિન સંયોજનો. આ જ પ્રમાણે આપણે ઝેનોન ઓક્સિજનની વાત કરીએ. ઝેનોન ઓક્સિજનની વાત કરીએ આપણે. ચાલો, ઝેનોન ઓક્સિજન સંયોજનો. પહેલા તો એની બનાવટોની વાત કરી લઈએ આપણે. તો પાણી સાથે XeF4 અને XeF6 નું પાણી સાથે સંપૂર્ણ જળ વિભાજન થાય તો આપણે આ ઝેનોન ઓક્સિજન સંયોજનો મળશે. કેવી રીતે ભાઈ? દાખલા તરીકે XeF4 વત્તા પાણી, બીજામાં પણ XeF6 વત્તા પાણી, બરાબર છે. ચલો અહીંયા 12 પાણી લઈએ, અહીંયા 3 પાણી લઈએ, બરાબર છે. 12 પાણી અને 3 પાણી, 6 XeF4 લઈશું આપણે તો શું બનશે ભાઈ? Xe બનશે, XeO3 બનશે, HF બનશે અને O2 બનશે. આપણે બેલેન્સ કરવું હોય સમીકરણ તો 4 2 બરાબર છે 24 3 XeO3 બની ગયું ભાઈ. હા, અને અહીંયા O3 XeO3 કેટલા રહ્યા? 3 3 દુ 6 HF. સંપૂર્ણ જળ વિભાજન થાય તો XeO3 બને, પણ જો અંશતઃ થાય તો આપણને XeO2F2 અને XeOF4 નું મિશ્રણ મળે છે. બરાબર છે ભાઈ? એટલે XeF6 નું શું કરીશું? અંશતઃ
अंशतः बोलो, आंशिक बोलो, आंशिक जल विभाजन थाय तो आपने मिश्रण मळवानुं छे। बराबर है। दाखला तरीके XeF6 वत्ता H2O, XeF6 ની 1 મોલ પાણી સાથે પ્રક્રિયા કરશો તો XeOF4 વત્તા HF, બરાબર છે, વત્તા HF, 2HF થઈ ગયું ભાઈ। પણ તમે 2 મોલ પાણી સાથે પ્રક્રિયા કરશો, 2 મોલ સાથે પ્રક્રિયા કરશો તો XeO2F2 વત્તા HF, બરાબર છે, થઈ ગયું। તો આ 2 જુદા જુદા સંયોજનો આપણને જોવા મળે છે। હવે બધાના બંધારણની આપણે ચર્ચા કરી લઈએ। પહેલા તો જેમ આપણે XeF2, XeF6 અને XeF4, XeF4 અને XeF6 ના જે રીતે આપણે બંધારણ દોર્યા સેમ ટુ સેમ આપણે બધાના બંધારણ દોરવાના છે, બરાબર છે। ચલો પહેલામાં પહેલા XeO3, સાવ સિમ્પલ છે એનું બંધારણ। વચ્ચે Xe છે, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને 3 ઓક્સિજન ડબલ બંધથી જોડાયેલા છે, બરાબર છે। આ રંગવિહીન છે, સ્ફોટક ઘન પદાર્થ છે, એનો આકાર પિરામિડલ છે, બરાબર છે ભાઈ, આકાર પિરામિડલ છે, સ્ફોટક ઘન પદાર્થ છે। આ XeO3 ની વાત કરી। ચલો પછી XeOF4, એમાં શું કરીશું ભાઈ? વચ્ચે Xe છે, 4 ખૂણા ઉપર 4 ફ્લોરિન છે, Xe ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આ ઓક્સિજન થઈ ગયો। એ શું થઈ ગયું ભાઈ? ઓક્સિજન થઈ ગયો। એ કેવો છે? રંગવિહીન, બાષ્પશીલ, પ્રવાહી છે, બરાબર છે। આ સ્ફોટક ઘન છે અને પિરામિડલ આકાર ધરાવે છે, જ્યારે આ સમચોરસ પિરામિડલ છે। આનો આકાર સમચોરસ પિરામિડલ। XeOF4 થઈ ગયું। પછી XeO2F2, એમાં શું કરશું? વચ્ચે Xe, આજુબાજુ 2 F અને 2 O, અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થઈ ગયું, બરાબર છે। તો XeOF4 સમચોરસ પિરામિડલ આકાર થઈ ગયો। આ પિરામિડલ છે, પેલો એકચ્યુઅલી રેખીય છે, સોરી સમતલીય ત્રિકોણ ટાઈપનો આકાર ધરાવે છે। હવે તમને કોયડો આવો છે 7.22, જો આમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા બધામાં 1 1 છે, એટલે એકચ્યુઅલી આને તમે દબાઈ દેશો તો આનો આકાર સીસો જેવો થઈ જશે। એકચ્યુઅલી સીસો, ચીચવો, ચીચવો આકાર છે। ચલો કોયડો 7.22 પ્રશ્ન આવો છે કે ભાઈ શું
XeF6 નું જળ વિભાજન એક રેડોક્સ પ્રક્રિયા છે। પ્રશ્નાર્થ XeF6 ની પાણી સાથે પ્રક્રિયા તમે કરશો તો XeOF4 વત્તા XeO2F2 બનશે। તો આપણો પ્રશ્ન છે કે આ જળ વિભાજનની પ્રક્રિયા જે છે રેડોક્સ પ્રક્રિયા છે ભાઈ, તો આપણો જવાબ આવશે પહેલા તો ના। કેમ ભાઈ? રેડોક્સમાં શું થાય? તો રેડોક્સમાં એક તત્વનો ઓક્સિડેશનાંક વધે અને એક તત્વનો ઓક્સિડેશનાંક શું થાય ભાઈ? ઘટે। એકનો વધે એકનો ઘટે। તો અહીંયા બધામાં Xe નો ઓક્સિડેશનાંક 6 જ છે। બધાના ઓક્સિડેશનાંક Xe ના 6 છે, એટલે ઓક્સિડેશનાંકમાં ફેરફાર થતો નથી। આથી રેડોક્સ પ્રક્રિયા નથી। આ રેડોક્સ પ્રક્રિયા નથી એમ તમે કહી શકો। બરાબર છે? પછી લખાણ સંબંધિત પ્રશ્ન તમારે આવો છે 7.23। આ લખાણ સંબંધિત પ્રશ્ન છે 7.23 કે ભાઈ આ સમીકરણને બેલેન્સ કરવાનું છે। કયું સમીકરણ? XeF6 ની પાણી સાથેની પ્રક્રિયા। આ લખાણ સંબંધિત પ્રશ્ન 7.33 છે। તમને આ રીતે સમીકરણ અહીંયા આવું સમીકરણ આપેલું છે અને કે સમીકરણ બેલેન્સ કરો, બરાબર? તો અહીંયા 2 વડે ગુણીશું, અહીંયા 4 વડે ગુણશો તો સમીકરણ શું થઈ જશે? બેલેન્સ થઈ જશે। ક્લિયર ભાઈ? ચલો પછી આના આપણે ઉપયોગો જોઈ લઈએ। બરાબર છે? આપણે નિષ્ક્રિય વાયુના શું જોઈએ? ઉપયોગો। ઉપયોગો પહેલામાં પહેલા આવશે હિલિયમ। હિલિયમ અપ્રજ્વલનશીલ અને હલકો વાયુ છે જે ફુગ્ગામાં ભરી શકાય છે। બરાબર છે? પહેલામાં પહેલા હિલિયમની આપણે વાત કરી। પછી એનો બીજો ઉપયોગ જે છે એ વાયુશીતિત ન્યુક્લિયર ભઠ્ઠીમાં એનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે। પછી પ્રવાહી હિલિયમ જે છે, પ્રવાહી હિલિયમનો ઉપયોગ આપણે નિમ્ન તાપ કરતા તરીકે। પછી શક્તિશાળી અતિવાહક ચુંબકની બનાવટમાં, જેમાંથી તમે શું બનાવી શકો? NMR સ્પેક્ટ્રોમીટર, બરાબર છે? NMR સ્પેક્ટ્રોમીટર અને ચિકિત્સા
નિદાન માટે MRI નો ઉપયોગ આપણે કરીએ છીએ, બરાબર છે। પછી હિલિયમ રુધિરમાં ઓછી દ્રાવ્યતા, હિલિયમની રુધિરમાં ઓછી દ્રાવ્યતા ને લીધે આપણે ક્યાં એનો ઉપયોગ કરીશું ભાઈ? ને કારણે તે આધુનિક નિમ્નજન સાધનમાં તેનો ઉપયોગ નિમ્નજન સાધનોમાં થાય છે, બરાબર છે। નિમ્નજનન પેલા મરજીવાઓ ડૂબકી મારે છે ત્યારે એની સાથે જે સિલિન્ડર લઈ જાય છે એ લોકો, તો એમાં હિલિયમ વાયુ ભરેલો છે। એ હિલિયમની લોહીમાં દ્રાવ્યતા કેવી છે ભાઈ? ઓછી છે, પરિણામે તમે ઇઝીલી શ્વાસ લઈ શકો છો, બરાબર છે। એટલે તમારો આ લખાણ સંબંધિત પ્રશ્ન છે 7.32। બરાબર, પ્રશ્ન આપણો આવો છે, શા માટે નિમ્નજનન શા માટે? પ્રશ્ન આપણો આવો છે, શા માટે નિમ્નજનન સાધનોમાં હિલિયમનો ઉપયોગ થાય છે? તો કે ભાઈ એની રુધિરમાં દ્રાવ્યતા કેવી છે ભાઈ? ઓછી છે, એટલા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ નિમ્નજનન સાધનોમાં। પછી નિયોન, આ જે નિયોન જે છે એ નિયોનનો ઉપયોગ આપણે વીજ વિભાર નળીઓમાં, વીજ વિભાર નળીઓમાં, જાહેરાતના પ્રસ્ફુરણ બલ્બમાં, બરાબર છે, વીજ વિભાર નળીઓમાં, પછી શું કીધું ભાઈ? પ્રસ્ફુરક બલ્બમાં, પછી ગ્રીન હાઉસમાં, ગ્રીન હાઉસમાં આવા બલ્બ બનાવવા માટે થાય છે। પછી આર્ગનનો ઉપયોગ, આર્ગનનો ઉપયોગ આપણે ઊંચા તાપમાને ધાતુ કર્મપક્રમોમાં, ઊંચા તાપમાને ધાતુ કર્મ પ્રક્રમોમાં, બરાબર છે। પછી નિષ્ક્રિય વાતાવરણ પૂરું પાડવા માટે, નિષ્ક્રિય વાતાવરણ પૂરું પાડવા માટે વિદ્યુત બલ્બમાં, બરાબર છે, વિદ્યુત બલ્બોમાં અને પ્રયોગશાળામાં, પ્રયોગશાળામાં હવા સંવેદનશીલ પદાર્થના વ્યવસ્થાપકમાં, બરાબર છે, હવા સંવેદનશીલ પદાર્થના વ્યવસ્થાપકમાં એનો ઉપયોગ આપણે કરીએ છીએ। અને ઝેનોન અને ક્રિપ્ટોનનો ઉપયોગ હલકા બલ્બ બનાવવા માટે, બરાબર છે, કોનો ભાઈ? ઝેનોન અને ક્રિપ્ટોન, હલકા બલ્બ બનાવવા માટે।
બલ્બોમાં, હલકા બલ્બોમાં થાય છે. તો આ સામાન્ય બધા ઉપયોગ થઈ ગયા. સ્વાધ્યાયનો પ્રશ્ન છેલ્લો 7.38. પ્રશ્ન આવો છે, એવા ઉમદા વાયુ સ્પીસીઝ, એવા ઉમદા વાયુ સ્પીસીઝના સૂત્રો આપો અને બંધારણને વર્ણવો કે જે નીચેની સ્પીસીઝ સાથે સમબંધારણીય હોય. પહેલો છે ICl4-, બીજો જે છે એ IBr2-, અને ત્રીજો જે છે BrO3-. ચાલો અહીંયા 4 Cl છે, XeF4 હું લઉં છું. જો ICl4- અને XeF4 બંને સમબંધારણીય છે. બરાબર છે? આ બંને કેવા છે ભાઈ? સમબંધારણીય છે. આનું બંધારણ તમારે દોરવું હોય તો વચ્ચે I લખીએ અને 4 ખૂણા ઉપર 4 Cl. 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો આના જેવું જ XeF4 નું બંધારણ પણ એવું જ છે ને. જુઓ બોલો, બંનેના આકાર કેવા છે ભાઈ? સમતલીય સમચોરસ છે. ચાલો આ પહેલી વાત કરી. બીજામાં શું કરીશું ભાઈ આપણે? આ 2 Br છે, XeF2 સાથે એનું બંધારણ છે IBr2- અને XeF2 બંને સમ બંધારણીય છે. જેમ XeF2 ને આપણે કેવી રીતે લખીએ છીએ ભાઈ? રેખીય સ્વરૂપે ને, એમ આને પણ આપણે કેવી રીતે લખીશું ભાઈ? રેખીય સ્વરૂપે. વચ્ચે I, આજુબાજુ 2 Br અને 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 3 છે -1. XeF2 ને આપણે આ રીતે લખીએ છીએ. બોલો બંનેના આકાર કેવા છે ભાઈ? રેખીય છે. અને એ જ પ્રમાણે આ BrO3- એ XeO3, BrO3- અને XeO3 બંને કેવા છે ભાઈ? સમબંધારણીય છે. બંનેના બંધારણ સરખા છે. જેમ આપણે XeO3 માં શું કરતા હતા? Xe3O લખતા હતા રીતે, અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો એ જ પ્રમાણે BrO3 માં Br 2 ઓક્સિજન અને 1 ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન, 1 ઓક્સિજન ઉપર ઋણ વીજભાર છે અને Br ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બરાબર છે? આકાર ત્રિકોણીય પિરામિડલ છે. બંનેના આકાર કેવા છે ભાઈ? ત્રિકોણીય પિરામિડલ છે. તો અહીંયા આપણને જે 3 સ્પીસીઝ આપી છે એની આપણે બીજા 3 સ્પીસીઝ સાથે સરખામણી કરી કે જેના બંધારણ કેવા છે ભાઈ? સરખા હોય. ઓકે દોસ્તો, તો અહીં
આપણો સમૂહ 18 કમ્પ્લીટ થાય છે અને આ સાથે આ ચેપ્ટર પણ પ્રકરણ 7 પણ સંપૂર્ણ પૂરું થાય છે. ઓકે મિત્રો, તો અહીં રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ મળીએ. બાય.